હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ મેથોલોજીમાં. આજે આપણે સ્ટાર્ટ કરીએ એકમ કસોટી 3 નું સોલ્યુશન જે હમણાં રિસેન્ટલી હતી કાલે તે ગુજરાત બોર્ડ દ્વારા જે ધોરણ 10 ની જે એકમ કસોટી 3 જે લેવાની હતી એનું ક્વેશ્ચન પેપર જે છે આજે આપણે સોલ્વ કરશું. આઈ થિંક તમારે બધાને એકમ કસોટી 3 જે છે એકદમ ફર્સ્ટ ક્લાસ રહે છે. ઓકે, તો આજે આપણે ફટાફટ આપણે જે ક્વેશ્ચન જે છે એથી 12 ક્વેશ્ચન આપણે ફટાફટ સોલ્વ કરી લઈએ. તો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, બહુપદી તમને આપેલી છે, બહુપદી p of x ના y p of x નો આલેખ. એક મીન્સ કે તમને એક આલેખ આપેલો છે અને એમાં તમને કીધેલું છે કે p of x ના શૂન્યોની સંખ્યા કેટલી. જો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી પેપર છે. તમને પહેલા આ ટાઈપનું ગ્રાફ આપેલું છે ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનમાં અને તમને એમાં કીધેલું છે આ ગ્રાફ છે. ગ્રાફ કોનો છે? y p of x. આ x axis and y axis આ રીતનો તમને એક ગ્રાફ આપેલો છે અને હવે તમને આમાં કીધેલું છે કે આ y p of x ના શૂન્યોની સંખ્યા કેટલી. તો જો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આમાં x આપેલો હોય, મારી બહુપદી x માં હોય, ત્યારે શું કરવાનું? x અક્ષ ઉપર તમારે જોવાનું. ગ્રાફ મારો જે છે એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો કે 1 અને 2. તો આના આન્સરમાં શું આવશે? ડાયરેક્ટ p of x ના શૂન્યોની સંખ્યા બરાબર કેટલી આવશે? 2. અથવા p of x ના શૂન્યોની સંખ્યા કેટલી થઈ? 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 2 પણ તમને શું કીધેલો છે? નીચેનામાંથી વિચલ સુરેખ સમીકરણ 5x 3y 2 નો એક ઉકેલ જણાવો. તમને કીધેલું છે ક્વેશ્ચન નંબર 2 માં એક સમીકરણ તમને આપેલું છે. એ સમીકરણ જે છે ઇક્વેશન 2 માં લખું છું 5x 3y બરાબર 5 અને તમને ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે. જેમાંનો A ઓપ્શન છે 1 0, B છે 2 1, C છે -1 -2 અને D છે 0 1. નીચેનામાંથી વિચલ સુરેખ સમીકરણ આ જે છે એનો ઉકેલ કયો છે? ઇટ મીન્સ કે ઉકેલ એટલે શું થશે? જે x અને y ની કિંમત હું મૂકું છું, યાની કે સમીકરણનું સમાધાન કરશે તો એ મારો શું થશે? ઉકેલ થશે. વરના ઉકેલ થશે નહીં. તો આપણને એવા 4 બિંદુ આપેલા છે. 4 બિંદુ ઇટ મીન્સ કે x અને y ની કિંમત તમને ઓલરેડી આપેલી છે. તો x અને y ની કિંમત મૂકતા જો ડાબી અને જમણી બાજુ ઇટ મીન્સ કે સમીકરણનું સમાધાન કરતું હોય તો એ મારો શું થશે? ઉકેલ થશે. તો સૌપ્રથમ હું અહીં જો આન્સર લખો આપણે ક્વેશ્ચન નંબર 1 એટલે ઓપ્શન નંબર જે 1 જે છે ઓપ્શન 1 1 0 આપણે ચેક કરી લઈએ. જો સમીકરણનું સમાધાન કરશે તો ઉકેલ થશે, બાકી ઉકેલ થશે નહીં. આની ડાબી બાજુ કઈ આપેલી છે તો લખીએ. ચલો ડાબા બરાબર શું આપેલું છે? 5x 3y. એટલે કે જમણી બાજુ આવી જોઈએ. કઈ વેલ્યુ મૂકું છું? 1 અને 0. ચલો 5x 1 and y 0. મેં કયું બિંદુ લીધું છે? y નીચે લખું છું એટલે તમને ખ્યાલ આવશે. ચલો 5 3 into 0 એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 0. એટલે 5 0 it means કે 5. એટલે આ તમારી કઈ બાજુ આવી ગઈ? જમણી બાજુ. તો ડાબી બાજુ અને જમણી બાજુ ક્યારે તમને મળે છે? કયું બિંદુ લીધું? તો કે x 1 and y 0. તો તમારો આમાં આન્સર થઈ જશે ઓપ્શન નંબર A 1 અને 0. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આનો આન્સર શું થઈ જશે? 2. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 3 તમને એક સમાંતર શ્રેણી આપેલી છે, એનો સામાન્ય તફાવત એટલે d તમને મેળવવાનો કીધો છે. આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં જે છે તમને સમાંતર શ્રેણી આપેલી છે 3/2 1/2 -1/2 and -3/2. ચલો આની માટે તમારે શું મેળવવાનું થશે? સામાન્ય તફાવત. ઇટ મીન્સ કે કોમન ડિફરન્સ. ચલો કોમન ડિફરન્સ ને આપણે શું કહીએ છીએ? d કહીએ. d ઇટ મીન્સ કે શું થશે? ઓલરેડી તમને શ્રેણી કેવી આપેલી છે? સમાંતર શ્રેણી. તો તમારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો કે પછી 10મા પદમાંથી 9મું પદ બાદ કરો. હંમેશા કેવું થશે? સેમ. કારણ કે ઓલરેડી તમને સમાંતર શ્રેણી આપેલી છે. તો આપણે સિમ્પલી આપણે કહીએ છીએ a2 - a1 ઇટ મીન્સ કે બીજું પદ કયું છે? આનું 1/2 માંથી આપણે બાદ કરીએ છીએ 3/2. ચલો છેદ સરખો ઇટ મીન્સ કે અંશનો સરવાળો અથવા બાદબાકી આપણે કરી શકીએ. તો 1 - 3 means કે -2 and અપોનમાં -2 તો હતા કે -2 સોરી 2 ગયા ઇટ મીન્સ કે ઉપર ખાલી કેટલા વધશે? -1. તો તમારો સામાન્ય તફાવત
5 ક્વેશ્ચન નંબર 5 માં ક્વેશ્ચન નંબર 4 માં આઈ થિંક મોસ્ટલી થોડો કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો તમને એકદમ પરફેક્ટ આન્સર આવી જશે. લગભગ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનના ભૂલ કરે છે. આપણે જોઈએ ક્વેશ્ચન પહેલા પ્રથમ શું કહેવા માંગે છે તો કે બિંદુ 4 3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા થાય. તો પહેલા પ્રથમ આપણે આલેખ દોરી લઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે. ચલો બિંદુ q તમને કીધેલું છે તો કે 4 3 થી તો બિંદુ દોરાયેલી છે પહેલા મારે આલેખ દોરવો જોશે. ચલો હું આ આલેખ દોરું છું. આ x એક્સિસ એન્ડ આ y એક્સિસ છે. તો અહીંયા બિંદુ લઈ લઉં છું 1 આ 2 આ 3 આ 4 અને આગળ જતા 5 પણ આપણે જરૂર નથી એટલે આપણે લઈશું નહીં. -1 -2 એન્ડ -3 ઉપરના બિંદુ પણ આપણે લેતા નથી કદાચ લેવું હોય તો તમે લઈ શકો છો. -1 -2 -3 1 2 3 આ વસ્તુ તમને સિમ્પલી આવડે છે. હવે મારું બિંદુ કીધું છે 4 3 તો કે પ્લસ માઈનસ કયા ક્વોડ્રન્ટમાં આવશે કે કયા ચલમાં આવશે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કે ફોર્થ? તો કે ફોર્થ માં આવશે. શું આવશે? 4 3 તો આ થઈ ગયો -3 અને આ થઈ ગયો 4. ઇટ મીન્સ કે આ x આમ છે 4 અને y આમ છે -3. હવે ક્વેશ્ચન ધ્યાનથી સમજજો. તમને શું કીધેલું છે? x અક્ષથી લંબ અંતર. ઇટ મીન્સ કે આ મારી થઈ ગઈ x એક્સિસ અને આ એનું થઈ ગયું લંબ અંતર. આ શું થઈ ગયું? લંબ. ઇટ મીન્સ કે ખૂણો કેટલો હોવો જોઈએ? 90 નો. અને હંમેશા આપણે રેખાથી બિંદુનું કયું અંતર માપીએ છીએ? લંબ અંતર માપીએ છીએ. તો આ અંતર કેટલું થશે એ ક્યાંથી ખબર પડશે? તો કે અહીંથી ખબર પડશે. આ અંતર કેટલું છે? તો કે -3 છે. અંતર કોઈ દે -3 હોય હું એમ કહું ભાઈ ચલો મારે જવું છે ગાંધીનગર અહીંથી -35 કિલોમીટર છે તો શું આમ પાછળ જઈશ? ડન. યાદ રાખજો અંતર જે છે એ અંતર ક્યારેય ઋણ હશે નહીં. એટલે જે ડિસ્ટન્સ છે અથવા જે આપણે અંતર છે આપણે કહીએ છીએ કે ચલો મારે 2 કિલોમીટર જવું છે અથવા 10 કિલોમીટર જવું છે. બે કોઈ દે કીધું કે ભાઈ મારે -10 કિલોમીટર પાછળ જવું છે નહીં. તો અંતર જે છે એ ક્યારેય ઋણ હશે નહીં. ઇટ મીન્સ કે જે અહીંયા તમે -3 લીધું એ -3 નહીં આવે. શું આવશે? ઓન્લી ફોર 3. તો x અક્ષથી અંતર કેટલું થશે? 3. તો આનો આન્સર શું આવશે? ખાલી જગ્યામાં આન્સર લખી નાખવાનો 3. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો વિભાગ A જે છે 1 માર્ક્સના ક્વેશ્ચન હતા ક્વેશ્ચન 4 એ આપણે સોલ્વ કરી નાખ્યા. હવે આપણે આગળ વધીએ વિભાગ B માં. વિભાગ B તમને શું કહેવા માંગે છે તો કે બહુપદી x2 3 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જે છે એ આપણે મેળવવાનો છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ B. આ અત્યારે મને આપણે શું બોલતા હતા? વિભાગ A. વિભાગ B. આ બધા જ ક્વેશ્ચન કેટલા માર્ક્સના છે? 2 માર્ક્સના ક્વેશ્ચન છે. આ જે છે કેટલા માર્ક્સના ક્વેશ્ચન છે? 1 માર્ક્સના ક્વેશ્ચન. તો તમને આમાં બહુપદી કઈ આપેલી છે? x³ - 3. ચલો ક્વેશ્ચન નંબર 5 અહીંથી સ્ટાર્ટ કરું છું. તમને આપેલું છે x³ - 3. પહેલા પ્રથમ તમને શું કીધેલું છે? શૂન્ય મેળવો. ઇટ મીન્સ કે એના પહેલા શૂન્ય મેળવવાના. શૂન્ય ક્યારે મળશે? જ્યારે અવયવ હશે ત્યારે. અથવા શૂન્ય અને અવયવ ઇટ મીન્સ કે શું થઈ ગયું? એક જ થઈ ગયું. હવે પહેલા પ્રથમ આને શું મેળવવા છે? મારે શૂન્ય મેળવવા છે. તો આ બહુપદી બરાબર હું શું લઈ લઉં છું? 0. ખ્યાલ આવી ગયો? હવે -3 છે એ બરાબરની પેલી બાજુ જશે. ઇટ મીન્સ કે શું થશે? x² બરાબર 3 થઈ જશે. હવે વર્ગ છે x નો વર્ગ મારે શૂન્ય જોતા છે. ઇટ મીન્સ કે દ્વિઘાત બહુપદી છે એટલે આ શૂન્યોની સંખ્યા કેટલી થશે? વધુમાં વધુ 2 મને મળશે. તો અહીં x વર્ગ આપેલો છે. મારે જો વર્ગને દૂર કરવો હોય તો સામેની બાજુ શું વર્ગમૂળ થશે કે નહીં થાય? ચલો તો x એટલે કે વર્ગને દૂર કર્યો તો સામેની બાજુ શું થઈ ગયો? વર્ગમૂળ. અને ઈ વર્ગમૂળ કેવું થશે? પ્લસ ઓર માઈનસ -3 નું એટલે કે વર્ગમૂળ કરું બરાબર? -3 અને +3 આનો જો વર્ગ કરું સપોઝ -3 નો વર્ગ કરું તો શું થશે? મને 3 મળવાનું છે. અને પ્લસ વર્ગમૂળ 3 નો વર્ગ કરું તો પણ મને શું મળશે? 3 મળશે. એટલે કે આની કિંમત જે છે મને 2 મળશે. તો માઈનસમાં અને પ્લસમાં. તો આના શૂન્યોની સંખ્યા કઈ થઈ ગઈ? એક તો √3 પ્લસ છે એટલે કે હું અહીંયા લખતો નથી. અને બીજું શૂન્ય કઈ થઈ ગયું? x =
√3 જો આના મને કેટલા શૂન્ય મળે છે 2 શૂન્ય મળે આને હું સપોઝ આલ્ફા કહું આને હું સપોઝ બીટા કહું તો યાની કે શૂન્ય મળી ગયા હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ અહીંથી આજથી ઇક્વેશન ચેન્જ થઈ છે આ તમારો 1 માર્ક્સ નો ક્વેશ્ચન હવેનો જે ક્વેશ્ચન કીધો છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ઈ તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ શું કરીએ છીએ શૂન્યનો સરવાળો ઇટ મીન્સ કે શું થશે આલ્ફા પ્લસ બીટા ચલો આલ્ફા બરાબર કેટલા લખીએ છીએ √3 યાદ રાખજો મેં ખાલી આને એક શૂન્યને આલ્ફા નામ આપેલું છે અને બીટા ચલો આલ્ફા પ્લસ બીટા ઇટ મીન્સ કે આનો હવે સરવાળો કરીએ આ પ્લસ માઈનસ √3 આ પ્લસ માઈનસ પાછો અંદર શું થઈ જશે માઈનસ થઈ જશે √3 માઈનસ √3 મીન્સ કે સરવાળો આવી ગયો 0 હવે આપણે સ્ટાર્ટ કરીએ શૂન્યનો ગુણાકાર એટલે શું થશે આલ્ફા * બીટા આલ્ફા કેટલો છે મારી પાસે +√3 બીટા કેટલો છે -√3 એટલે પ્લસ માઈનસ માઈનસ √3 * √3 એટલે શું થઈ જશે 3 તો શૂન્યનો ગુણાકાર આવી ગયો -3 અને શૂન્યનો સરવાળો આવી ગયો જે તમને એમ થશે આનો કંઈક આપણે b/a લખતા હતા પણ જો જે b મીન્સ કે x નો સરવાળો તો 0 છે એટલે કે 0 ભાગ્યા કોઈ પણ 1 કરો તો એનો આન્સર મને 0 જ મળશે એટલે આ થઈ ગયો b/a અને અહીંયા આપણે શું લખતા હતા c/a મીન્સ કે c મારો કેવો છે -3 and a કેવો છે 1 એટલે કે -3 બરાબર શું લખી શકું c/a આ તમે લખતા પણ ડાયરેક્ટ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરી દીધો એટલે આન્સર આવી જશે હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6 માં ક્વેશ્ચન નંબર 6 પણ ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન તમને પૂછેલો છે એકમ કસોટી અહીંથી બધાને એક ક્વેશ્ચન આવડી ગયા છે બરાબર ને એટલે કે ક્વેશ્ચન જે છે બુકના ક્વેશ્ચન છે બહુ ટફ ક્વેશ્ચન છે થોડાક આવા લોજિકલી ક્વેશ્ચન પણ થોડા પૂછેલા છે ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 6 ક્વેશ્ચન નંબર 6 તમને શું કહે છે x + y = 5 and 2x - 3y = 4 લોગની રીતે આપણે ઉકેલ કરવાનો છે તો તમને આના સમીકરણ આપેલું છે x + y = 5 અને બીજું સમીકરણ તમને આપેલું છે 2x - 3y = 4 આ બે સમીકરણનો તમારે કઈ રીતના યુઝ કરવાનો છે લોગની રીતે ઉકેલ મેળવવાનો ઉકેલ ઇટ મીન્સ કે શું x અને y મેળવવાનો તો તમને જે બે સમીકરણ આપેલા છે એને હું નામ આપી દઉં છું સમીકરણ 1 અને એને નામ આપી દઉં છું બીજાને સમીકરણ નંબર 2 હવે આપણે કઈ રીત યુઝ કરીએ છીએ લોગની રીત તમારી પાસે કઈ રીત છે તો ચાર રીત છે એક તો આલેખની રીત આદેશની રીત લોગની રીત ચોકડી ગુણાકારની રીત તો એમાંની એક રીત કઈ રીત યુઝ કરવાની છે લોગની રીત તો લોગની રીતમાં આપણે શું કરતા કોઈ એક ચલને સરખો બનાવતા તો તમને જે મેળ આવે ચલો તમારે જો x ને સરખો કરવો હોય તો 2 વડે ગુણો y ને સરખો કરવો હોય તો કેટલા વડે ગુણશો 3 વડે ગુણશો ધારો કે મારે y ને સરખો કરવો છે તો સમીકરણ 1 ને હું 3 વડે ગુણીશ અને સમીકરણ 2 ને ગુણવાની કાંઈ જરૂર નથી તો આપણે ગુણવાનું થશે નહીં એટલે એમને બતાવવાનું નહીં બરાબર જે છે એને એમને રહેવા દો ચલો તો સૌપ્રથમ આપણે શું કર્યું સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે સરવાળો કરતા યાદ રાખજો સરવાળામાં નિશાની ચેન્જ થશે નહીં બાદબાકીમાં પાછી થઈ જશે ચાલો સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે સરવાળો કરતા ચલો એક સમીકરણ 1 ને 3 વડે ગુણો એટલે x ને 3 વડે ગુણો એટલે કે શું થઈ ગયા 3x y ને 3 વડે ગુણો એટલે કેટલા થઈ ગયા 3y 5 ને 3 વડે ગુણો એટલે કેટલા થઈ ગયા 15 એનો સરવાળો કોની સાથે કરવાનો છે બીજા સાથે બીજાને આપણે ગુણવાના નથી તો ચલો બીજું સમીકરણ શું છે 2x - 3y = 4 સરવાળામાં નિશાની ચેન્જ થશે નહીં જો +3y -3y એટલે ગયા 3 ને 1 ના થઈ ગયા 5 ઇટ મીન્સ કે આ થઈ ગયા 5x બરાબર 15 ને 4 કેટલા થઈ ગયા 19 સરવાળો કરીએ છીએ આપણે હવે આમાંથી હું x ને કરતા બનાવીએ એટલે 19/5 તો x ની કિંમત મને મળી હવે x ની કિંમત ક્યાં મૂકવાની કાં તો સમીકરણ 1 માં કાં તો સમીકરણ 2 માં તમને જે ઈચ્છા હોય ધારો કે હું x ની કિંમત સમીકરણ 1 માં મૂકું છું
છેદમાં 5 પ્લસ y બરાબર 5. આ 19 ના છેદમાં 5 ને બરાબરની પેલી બાજુ આવે એટલે કૂદકો મારી જાય છે એટલે પડી જશે તો શું થઈ જશે માઈનસ થઈ જશે તો y બરાબર 5 minus 19 upon 5 તો y equals to 5 into 5 25 minus 19 by 5 and y equals to 25 minus 19 it means કે 6 and upon 5 તો તમારા ઉકેલ જે છે x equals to 19 by 5 and y equals to 6 by 5 તો અહીંયા છેલ્લે લખી નાખવાનું કે આ ઉકેલ x equals to 19 by 5 અને y equals to 6 by 5 બસ સિમ્પલી આ રીતના ક્વેશ્ચન જે છે એ તમારે સોલ્વ કરવાના છે ઓકે ચલો આપણે આગળ વધીએ ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણે ક્વેશ્ચન નંબર 7 માં આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 તમને શું કહેવા માંગે છે આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો મેળવો તમને શ્રેણી કઈ આપેલી છે 34 32 30 અપ ટુ ડેટ છેલ્લી છે અને છેલ્લું પદ તમને કેટલું આપેલું છે 10 હવે તમારે સરવાળાનું સૂત્ર યુઝ કરવું એટલે કે Sn તો Sn માં મારે n ની જરૂર પડે તો આ શ્રેણીમાં મને પદ કેટલા આપેલા છે ખબર નહીં તો સૌપ્રથમ હું શું કરીશ પદની સંખ્યા મેળવીશ ઇટ મીન્સ કે જો મારે આન્સર આપવું હોય તો સૌપ્રથમ પદ મેળવવો છે પદ ઇટ મીન્સ કે n મને ક્યાંથી મળશે તો પહેલા a ના સૂત્રથી a બરાબર કેટલા લખીએ આપણે 34 d મેળવવો જોશે તો કેટલા થશે 32 34 ઇટ મીન્સ કે -2 હવે આમાં મારી પાસે a કેટલા આપેલા છે 10 પણ એ આપેલા સોરી n ની કિંમત મને આપેલી નથી ખ્યાલ આવી ગયો તો સૌપ્રથમ હું જો n મેળવીશ અને પછી એની ઉપરથી શું મળશે મને Sn તો ચલો ફટાફટ આપણે n મેળવી લઈએ તો n કઈ રીતના મળશે an બરાબર a n 1d છેલ્લું પદ તમને આટલું આપેલું છે છેલ્લું પદ ઇટ મીન્સ કે 10 પ્રથમ પદ છે 34 10 n 1 એકદમ કારણ કે n તો મારી પાસે છે નહીં અને d મારો કેટલો આવ્યો સામાન્ય તફાવત -2 ચલો હું 34 ને આ બાજુ લઈ લઉં ઇટ મીન્સ કે 10 34 બરાબર કેટલા થશે n 1 2 10 34 ઇટ મીન્સ કે -24 n 1 into -2 ક્યાં છે ગુણાકાર માં મલ્ટીપ્લાય માં તો ક્યાં છે બરાબર ની આ બાજુ ભાગાકાર -24 divided by -2 equals to n 1 આગલા થશે 12 24 થાય માઈનસ માઈનસ ગયા ઇટ મીન્સ કે 12 બરાબર તમારી પાસે આવ્યો n 1 n આ બાજુ આવશે એટલે n ની કિંમત કેટલી થઈ છે 12 1 ઇટ મીન્સ કે n બરાબર કેટલા આવી ગયા 13 તો તમારે હવે કેટલા પદનો સરવાળો મેળવવાનો 13 પદનો સરવાળો ચલો કઈ રીતના મેળવશો 13 પદનો સરવાળો હવે તમારે મેળવવાનો છે હવે સરવાળાનું સૂત્ર તમને ખ્યાલ છે બે સૂત્ર છે પરંતુ જો મને n નું પદ આપેલ છે એટલા માટે હું ઓલું મોટું સૂત્ર યુઝ કરીશ નહીં n/2 a an બાકી શું થાય n/2 2a n 1d ચલો હવે n બરાબર મને કેટલા મળ્યા 30 મળી ગયા મૂકીએ 13/2 a બરાબર કેટલા 34 n n બરાબર કેટલા 10 ચલો કેટલા થશે 13/2 into 34 plus 10 કેટલા થશે 44 divide by 2 એટલે 22 તો 13 into કેટલા થઈ ગયા 22 સિમ્પલી આપણે જો ગુણાકાર કરી નાખીએ 22 ગુણ્યા 13 286 આન્સર આવશે કેટલો આવશે 286 યાની કે સમાંતર શ્રેણીના 13 પદનો સરવાળો કેટલો આવશે 286 ચલો આપણે ફટાફટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 8 માં ક્વેશ્ચન નંબર 8 તમને શું કહેવા માંગે છે બિંદુ 4 3 અને 8 5 ને જોડતા રેખાખંડ 3 જેમ બે ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ મેળવો અંતર વિભાજન ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ ચલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને આપેલું શું છે એક રેખાખંડ આપેલું છે જેનું બિંદુ એક આપેલું છે 4 3 છે અને બીજું બિંદુ આપેલું છે 8 5 હવે એનું વિભાજન કયા બિંદુમાં થાય છે ઈ તો આપણે મેળવવાનું છે ધારો કે pxy માં થાય છે પણ ગુણોત્તર તમને શું આપેલો છે 3/1 ગુણોત્તર તમને આપેલો છે એટલે કે આ થઈ ગયું m1 m2 આ x1 y1 x2 y2 હવે આગળ શું કરશું સિમ્પલી વિભાજન યાદ રાખજો જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે વિભાજન બિંદુ મળે અને વિભાજન બિંદુ આપેલો હોય ત્યારે તમને શું મળશે ગુણોત્તર તો ચલો આપણે pxy વિભાજન બિંદુનું સૂત્ર મૂકીએ તો
m1 x2 plus m2 x1 upon m1 plus m2 અને y નું શું થશે તો કે m1 y2 plus m2 y1 upon m1 plus m2 આ શું છે મારું સૂત્ર ચલો ફટાફટ કિંમત મૂકીએ m1 it means કેટલા 3 x2 it means કેટલા 8 plus m1 કેટલા 1 x1 કેટલા તો કે 4 છેદમાં 3 plus 1 y1 માં લઈએ સોરી y માં લઈએ m1 કેટલા 3 y2 કેટલા 5 માઈનસ સોરી પ્લસ m1 કેટલા 1 y1 કેટલા -3 અને 3 ના છેદમાં સોરી 3 plus 1 8 તેરીને 24 plus 4 ના છેદમાં 4 5 3 15 3 ના છેદમાં 4 તો આ થઈ ગયા 24 અને કે 28 ના છેદમાં 4 આ થઈ ગયા 12 ના છેદમાં 4 ચલો આપણે છેદ ઉડાડીએ તો કેટલા થશે 7 4 28 અને 4 તેરી 12 એટલે અહીંયા આવશે 7 અને 3 તો આ તમને મળી ગયું વિભાજન કરતા બિંદુના યામ કયું બિંદુ કરે છે 7 3 ક્યાં ગુણાકાર કરવા 3 જેમ 1 ગુણાકાર છે ને એકદમ ઈઝી ચલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ C જે છે એ તમને 3 માર્ક્સ માં પૂછેલો છે 3 માર્ક્સ ના ક્વેશ્ચન જે છે વિભાગ C ચલો હવે ક્વેશ્ચન નંબર 1 તમને શું કહેવા માંગે છે 3x³ x² 2x 5 ને 1 2x x² વડે ભાગવું ક્વેશ્ચન નંબર 9 તો કોને કોના વડે ભાગવાનું છે તો કે 3x³ x² 2x 5 ને ભાગવાનું તો એને ઘરમાં મૂકી દો 3x² x² 2x 5 ને ભાગવાનું કોના વડે ભાગવાનું છે તો કે 1 2x x² યાદ રાખજો બહુપદીને ભાગાકાર જ્યારે કરીએ છીએ ત્યારે બંને બહુપદીનું કેવું હોવું જોઈએ સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ એટલે કે ઘાત જે છે એ વારે કેવી હોય તો કે એટલે 2 1 0 અથવા 4 એટલે 4 3 2 1 0 ડન એટલે કે 3 જે છે એ થતો જોઈએ તો અહીંયા સૌપ્રથમ જો આ ક્રમ ચેન્જ કરી નાખું છું x² લઈ લઉં છું પહેલા પછી 2x લખું છું અને +1 હવે મારી બંને બહુપદી જે છે અહીં સોરી ક્યુબ છે બંને બહુપદીનું સ્વરૂપ કેવું થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું હવે આપણે એનો ભાગાકાર તો આપણો નિયમ શું છે પહેલા ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી શું કરવાનું છે સિમ્પલ ભાજ્યના પહેલા પદને ભાજકના પહેલા પદ વડે ખાલી આપણે ભાગવાનું છે તો હું આ ડાયરેક્ટ કરું છું I is only 4 3x² હવે આને કોની સાથે ગુણવાનો આ આખા પદ સાથે શું થશે 3x³ plus 6x² plus સોરી અહીંયા આપણે only 4 3x સાથે કરવાનું બરાબર 3x નો ગુણાકાર કોની સાથે કરશો x² સાથે 3x³ 3x નો ગુણાકાર 2x સાથે 2x² સોરી 6x² and 3x નો 1 સાથે only 4 શું થશે 3x ચલો આપણે બાદબાકી કરીએ સિમ્પલી પેલું પદ ગયું સેમ ટુ સેમ x - 6x² it means કે 5x² થશે સેમ ટુ સેમ x - 3x it means કે -x ને +5 and હવે આપણે ખાલી -5 સાથે ગુણાકાર કરીએ એટલે શું થશે -5x² એકદમ ઈઝી ક્વેશ્ચન છે તમને આવડી જશે ઓકે ચલો -10x - 5 આ પ્લસ and પ્લસ ફર્સ્ટ એમ કે પેલું પદ ગયું 10 માંથી 1x થાય એટલે કેટલા વધશે 9x અને 5 ને 5 પ્લસ કેટલા થઈ જશે 10 તો સિમ્પલી તમારા આન્સરમાં શું લખી નાખવાનું છે તો કે ભાગફળ બરાબર 3x - 5 and શેષ બરાબર 9x + 10 ચલો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 10 ક્વેશ્ચન નંબર 10 તમને શું કહે છે તો કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને સાતમા વર્ષે 700 ટીવી બનાવે એટલે કે ટીવીના ઉત્પાદને શું કીધું છે ત્રીજા વર્ષે એટલે કે ઈ તમને શું આપેલું છે A3 ત્રીજા વર્ષે 600 ટીવી બનાવેલા છે અને સાતમા વર્ષે એને 700 ટીવી બનાવે છે પછી શું કહે છે તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદન ટીવીની સંખ્યા એ સમાન વધતી જઈએ તો પ્રથમ વર્ષનું ઉત્પાદન બીજો ક્વેશ્ચન 10મા વર્ષનું ઉત્પાદન ત્રીજો ક્વેશ્ચન પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા
સંખ્યા શોધવી. કે પ્રથમ વર્ષનું ટીવી નું ઉત્પાદન મેળવવાનું કીધું એમ કે a મેળવવાનું કીધું. કઈ રીતના મને એ મળશે? ચલો આપણે ડાયરેક્ટ આન્સર લખીએ. a3 મીન્સ કે શું થઈ જાય? a + 2b. તમને આમાં a3 ને a7 આપેલા છે એ મીન્સ કે તમને આમાં ઉપરથી પ્રથમ પદ મળશે a. એટલે પ્રથમ પદ એટલે શું થઈ ગયું? પ્રથમ વર્ષે ટીવી નું ઉત્પાદન કેટલું? એ મીન્સ કે a જેટલું. ચલો આપણે મેળવીએ. a3 મીન્સ કે a + 2b બરાબર કેટલા? 600. અને અહીંયા તમને શું આપેલું? a7 મીન્સ કે a + 6b બરાબર 700. આ કઈ રીતના લખેલા છે વિદ્યાર્થી મિત્રો? ચલો વિડિયોમાં એક સમીકરણ 1 અને આ સમીકરણ 2 નામ આપીએ. ચલો મેઈન સૂત્ર શું છે તમારું? an બરાબર a + n - 1d છે. તો n ની જગ્યાએ તમે જો 7 મૂકશો એટલે 7 - 1 થશે. એટલે કે a + 7 - 1d મીન્સ કે a + 6d. સેમ ટુ સેમ a + 3 - 1d મીન્સ કે શું થઈ ગયું? a + 2d. 3 - 1 એટલે 2 અને 7 - 1 એટલે 6. હવે સમીકરણ 1 અને 2 ને આપણે શું કરી નાખીએ? બાદબાકી સિમ્પલી કરી નાખીએ એટલે a મને હમણાં જ મળી જશે. ચલો સમીકરણ 1 માંથી સમીકરણ 2 આપણે બાદ કરીએ. 6d બરાબર કેટલા છે? 700. યાદ રાખજો બાદબાકી કરીએ એટલે મીન્સ કે શું થશે? નિશાની ચેન્જ. ચલો a ને a ગયા 6d સોરી 2d - 6d મીન્સ કે -4d અને 600 માંથી 700 જાય એટલે કે -100. તો d બરાબર શું થશે? -100 upon -4 -900 ગયા અને 25 4 100 એટલે d તમને મળ્યા 25 મળ્યા. હજી તો d મળ્યા કે પ્રથમ વર્ષનું ઉત્પાદન તો બાકી. પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે મીન્સ કે જો અહીં લખું છું d ની કિંમત ક્યાં મૂકીએ? સમીકરણ 1 માં મૂકીએ. જો d ની કિંમત મૂકી દેશ તો પ્રથમ વર્ષનું ઉત્પાદન મળી જશે 1 અથવા 1 માં મૂકો અથવા 2 માં મૂકો. અહીં ડાયરેક્ટ લખું છું. ચલો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં શું છે? a + 2b બરાબર 600. यानी कि चलो कीमत मूकी दीजिए a + 2 d ની કિંમત મારી પાસે આવી 25 ને આ થઈ ગયા 600. a + 50 બરાબર 600. a બરાબર 600 - 50 એટલે a બરાબર થઈ ગયા 550. તો તમારું પ્રથમ વર્ષનું ટીવી નું ઉત્પાદન કેટલું થઈ જશે? 550. હવે આપણે શું મેળવવાનું છે? 7મા વર્ષનું સોરી 10મા વર્ષનું ઉત્પાદન મેળવવાનું. 10મા વર્ષનું ઉત્પાદન એટલે કેટલું થઈ ગયું? an it means કે a + 9d. a બરાબર કેટલા? તો કે હમણાં જ આપણને મળ્યા 550 + 9 d પણ આપણને મળ્યા કેટલા? 25. બસ ખાલી ફોર્મ્યુલામાં કિંમત જ મૂકવાની છે, બાકી બીજું કાંઈ છે નહીં. 9 * 25 એટલે કે 225. બંનેનો સરવાળો કરશો એટલે આવી જશે 775. તો 10મા વર્ષનું ટીવી નું ઉત્પાદન કેટલું થઈ ગયું? 775. થર્ડ ક્વેશ્ચન તમને એમ કીધેલો છે કે પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદન. પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદન મીન્સ કે શું? S7. હવે S7 માં તમારી પાસે જો પેલું પદ આપેલું છે તો કે હા, અને અંતિમ પદ એક મીન્સ કે 7મું પદ. તો 7મું પદ પણ તમને આપેલું છે. અહીં તો તમારી પાસે 7મું પદ 700. બસ સિમ્પલી આપણે કિંમત મૂકી દઈશું. આપણી પાસે ફોર્મ્યુલા શું છે? Sn બરાબર n/2 a + an. જ્યારે મને અંતિમ પદ આપેલું હોય ત્યારે હું આ ફોર્મ્યુલા યુઝ કરી શકું છું. ચલો આપણે મૂકી દઈએ 7/2 a બરાબર 550. an કેટલા છે? તો કે 700. 7/2 સામને 5 વાળી એટલે 1250. 1250 ભાગ્યા 2 એટલે 625. 7 ગુણ્યા 625 એટલે 7 ગુણ્યા 35 તો પ્રથમ 7 વર્ષનું કુલ ટીવી નું ઉત્પાદન કેટલું થશે? 4375. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ફટાફટ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હવે મેં કીધું છે ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 તમને શું કીધું છે? આપેલ શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો મેં ઓલરેડી શિરોબિંદુ અહીં લખી નાખેલા છે. તમારા શિરોબિંદુ છે 2 3 -1 0 અને 2 4. હવે આ ત્રણે ત્રણ ધરાવતા શિરોબિંદુનું ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? પણ એની પહેલા હું ધારો કે આને લઈ લઉં a, આ લઈ લઉં b, આ લઈ લઉં c. તો આપણે લખતા ઈઝી પડશે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો શું સૂત્ર હતું? 1/2 મોડે, એને શું કહેવાય? માનાંક કહેવાય. શું કહેવાય? માનાંક.
મીન્સ કે મારો જે આન્સર આવશે એ હંમેશા ઓલવેઝ કેવો હશે ધન હશે કારણ કે ક્ષેત્રફળ જે છે એ ક્યારેય ઋણ હશે નહીં જો આ સૂત્ર યાદ રાખવાને ટ્રીક જે છે એ સમજાવું 1 2 3 2 3 1 3 1 2 ડન જો આ 1/2 તો એ રીતે લખી નાખવાનું આજે પેલો વર્ડ જે છે x નો છે શેનો x નો લખી નાખ્યું બીજો અને ત્રીજો જે છે y નો છે આ શું થઈ ગયું y2 y3 અને વચ્ચે કઈ હોય તો પ્લસ આ બગડો છે એ કોનો છે x2 નો સેમ ટુ સેમ 3 1 ઇટ મીન્સ કે y3 y1 પ્લસ આ શું થઈ જશે x3 y1 y2 આને હું લખું છું માનાંકમાં કારણ કે મારું ક્ષેત્રફળ જે છે એ ક્યારેય ઋણ આવશે નહીં ચલો ફટાફટ આની આપણે કિંમત મૂકી દઈએ x1 it means કે 2 y2 it means કે 0 y3 માઈનસ એટલે ચલો માઈનસ લખી નાખજો બરાબર એટલે આપણે ખ્યાલ રહે x2 it means કે 2 y3 it means કે -4 y1 એટલે કેટલા થઈ ગયા 3 x3 એટલે કેટલા સોરી x3 એટલે 2 and x2 એટલે -1 થોડી મિસ્ટેક થઈ છે x3 it means કે 2 y1 3 0 ચલો બાળકમાં હવે આપણે આગળ વધીએ 2 0 માઈનસ યાની કે 0 માઈનસ પ્લસ એટલે આગલા થઈ ગયા 4 પ્લસ માઈનસ આગલા છે 1 છે માઈનસ 1 છે એટલે આની નિશાન કે નામ છે પ્લસ માઈનસ આગલા થઈ જશે -7 પ્લસ 3 ગુણે 6 1/2 4 2 8 માઈનસ પ્લસ 7 પ્લસ 6 it means કે આગલા થઈ ગયા 6 ને 21 આગલા થઈ ગયા માનાંક 21 ઓલરેડી કેવો આવ્યો ધન આવ્યો એટલે આપણે લખીએ કે ભાઈ 21 ના છેદમાં 2 ચોરસ એકમ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 21 ના છેદમાં 2 ચોરસ એકમ ચલો આપણે સ્ટાર્ટ કરીએ હવે વિભાગ D જે છે વિદ્યાર્થી મિત્રો જે છે કેટલા માર્ક્સનો છે 4 માર્ક્સનો વિભાગ D ચલો આપણે સ્ટાર્ટ કરીએ ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરીએ ક્વેશ્ચન પહેલા સમજીએ ક્વેશ્ચન શું કહેવા માંગે છે નીચેની સમસ્યાઓ સમીકરણ યુગ્મ રચો અને તેનો ઉકેલ મેળવો એટલે કે હવે આપણે થિયરિકલ એક ક્વેશ્ચન આપેલો છે એને પહેલા પ્રથમ વિકલ્પ એક સમીકરણ યુગ્મમાં ફેરવવાનું છે અને પછી એનું સોલ્યુશન મેળવવાનું છે તમને શું કહે છે જો માનસી તેના વતન જવા માટે 300 કિલોમીટરની અંશત ટ્રેન દ્વારા અને અંશત બસ દ્વારા મુસાફરી કરે છે એટલે કે માનસી જે છે એ ટોટલ કેટલી મુસાફરી કરે છે 300 કિલોમીટર એમાં બસ દ્વારા પણ અડધી મુસાફરી કરે છે અને બાકીની મુસાફરી ટ્રેન દ્વારા કરે છે તો હવે કેટલી બસ દ્વારા અને કેટલી ટ્રેન દ્વારા કરે છે એ આપણે જોઈએ જો તે 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા 60 કિલોમીટર ટ્રેન દ્વારા ટોટલ કેટલું છે 300 માઈનસ 60 મીન્સ કે 240 તો 60 કિલોમીટર ટ્રેન દ્વારા અને 240 કિલોમીટર કેટલા થશે બસ દ્વારા મુસાફરી કરશે તો તેને કેટલો સમય લાગે છે 4 કલાક લાગે છે તેને પહોંચતા 4 કલાક લાગે છે જો ટ્રેન દ્વારા 100 કિલોમીટરની મુસાફરી કરે અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેમને પહોંચતા 10 મિનિટ વધારે લાગે છે પહેલા કેટલો સમય લાગતો હતો 4 કલાક અને હવે કેટલો સમય લાગશે 10 મિનિટ વધારે એટલે 4 કલાક પ્લસ 10 મિનિટ તો ટ્રેન અને બસની કલાકમાં સરેરાશ ઝડપ જે છે એ તમારે મેળવવાની છે તો ક્વેશ્ચન નંબર 12 માં સૌપ્રથમ તમારે સરેરાશ ઝડપ મેળવવાની છે ટ્રેનની અને બસની તો આપણે ધારી લઈએ કેમ કે મને નથી ખબર તમને નહીં ખબર ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ અવર આ કિલોમીટર અને h મીન્સ કે અવર્સ અને કલાક ચલો અને બસની સરેરાશ
માનસી જે છે, હા માનસી શું કરે છે, માનસી 60 કિલોમીટર ટ્રેન દ્વારા અને બાકીનું કેટલું વધશે 60 એટલે કે 300 માઈનસ 60 240 વચ્ચે જો આ એમને લખી નાખું અને 300 માઈનસ 60 એટલે મીન્સ કે કેટલું થઈ ગયું 240 કિલોમીટર બસ દ્વારા અંતર કાપતા લાગતો સમય કેટલો છે 4 કલાક. ડન. કારણ કે ટ્રેન દ્વારા કેટલું કાપે છે 60 કિલોમીટર, બસ દ્વારા કેટલું કાપે છે 240 કિલોમીટર, સમય કેટલો લાગે છે 4 કલાક. તો મારી પાસે એક સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે મને શું આપેલો છે? સમય આપેલો છે. હવે એ શું કહે છે 300 કિલોમીટરની મુસાફરી કેટલી કલાકમાં કરે છે 4 કલાક. એમ કે થોડોક સમય ટ્રેન દ્વારા લાગશે અને બાકીનો સમય બસ દ્વારા. એમ કે ટ્રેન દ્વારા લાગતો સમય પ્લસ બસ દ્વારા લાગતો સમય બરાબર કેવો થઈ ગયો? કુલ સમય થઈ ગયો. મીન્સ કે કુલ સમય તમને કેટલો આપેલો છે 4. પણ ટ્રેન દ્વારા કેટલો સમય લાગે એ તો મને ખબર નથી. બસ દ્વારા કેટલો સમય લાગે એ પણ મને નથી ખબર. તો હવે મારે શું કરવાનું? સમયનું સૂત્ર શું થાય? તો અહીં લખું છું. સમય બરાબર સમયને કરતા બનાવે એટલે શું થઈ ગયું? અંતર ભાગ્યા ઝડપ. આ સૂત્ર તમારે હવે ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે અંતર તમને આપેલું છે 60 કિલોમીટર, ઝડપ તમને આપેલી છે x. મળી ગયું સિમ્પલ. તો જો હવે તમારી મેઈન પેલું સમીકરણ હવે હું બનાવું છું. ચલો. ટ્રેન દ્વારા લાગતો સમય પ્લસ બસ દ્વારા લાગતો સમય બરાબર શું થાય? કુલ સમય. ચલો ટ્રેન દ્વારા કેટલો સમય લાગે? તો કે સમય બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ. તો ટ્રેન દ્વારા અંતર કેટલું કપાય છે 60 કિલોમીટર. ઝડપ કેટલી છે x. એટલે કે ટ્રેન દ્વારા લાગતો સમય બરાબર શું થઈ ગયો 60 ના છેદમાં x. એમ છે બસ દ્વારા કેટલો અંતર કપાય 240. y એટલે કે બસની ઝડપ કેટલી છે y તો છેદમાં y. સમય કેટલો? તો 4. સિમ્પલ મિનિંગમાં. ડન. જો હવે આને બંને બાજુનું શું કરું? 4 વડે ભાગી શકું ના ભાગી શકું? ભાગી શકું નહીં. ચલો તો આને 4 વડે ભાગીએ અથવા 4 વડે ન પણ ભાગવું હોય તો ચલો કોઈ વાંધો નહીં, આપણે 4 વડે ભાગવા નથી. પણ x નો ગુણાકાર અહીં સાથે કરી શકું, y સાથે. સોરી, y નો ગુણાકાર sin સાથે, x નો ગુણાકાર આ સાથે. એટલે છેદમાં xy થઈ જાય. જો બધી 60y 240x ના છેદમાં xy બરાબર 4 થઈ જાય. હવે xy ભાગાકારમાં છે તો ગુણાકાર કરી શકું. પહેલા હું x લખું છું 240x પ્લસ 60y. તો આ ખાલી ક્રમ ચેન્જ કર્યો, બાકી કાંઈ ચેન્જ કર્યું નથી. અને xy ને બીજી આ બાજુ. જો તમારી પાસે બે મેથડ આવી હોય, એક તો 1/x બરાબર p અથવા q કોઈ પણ ધારે આને વિકર્ષણ સમીકરણ યુગ્મમાં ફેરવી પણ તમે સોલ્વ કરી શકશો અને તમે આ રીતના પણ સોલ્વ કરી શકો છો. તો આ થઈ ગયું તમારું ફર્સ્ટ ઇક્વેશન. સેમ ટુ સેમ હોય તો સેકન્ડ ઇક્વેશન તમારું લેવાનું છે. આવી જ રીતે હવે શું કહે છે 100 કિલોમીટર ટ્રેન દ્વારા કાપે છે. ઇટ મીન્સ કે ટ્રેન દ્વારા લાગતો સમય એટલે શું થાય? અંતર ભાગ્યા ઝડપ. તો અંતર કેટલું છે મારી પાસે 100. ઝડપ કેટલી y. બાકીનું કેટલું અંતર લીધું 200. ખ્યાલ પડી ગયો કેમ? કેમ કે ટ્રેન દ્વારા 100 કિલોમીટર કાપે તો બસ દ્વારા કેટલું કાપશે 200 ને. કારણ કે ટોટલ કેટલું થવું જોઈએ 300. ચલો 200 ના છેદમાં y બરાબર 10 મિનિટ વધુ લાગે છે. કયા ટાઈમ કરતા? પહેલાના સમય કરતા. પહેલો સમય એટલે કે 4 કલાક છે મારી પાસે. તો 4 કલાક પ્લસ 10 મિનિટ. પણ પહેલા બધામાં મારે રાશિ જે છે એ ચેન્જ કરી જોશે. શું કામ? કેમ કે કલાક અને મિનિટમાં આપેલું છે અને આપણે ઝડપ જે છે એ કલાકમાં મેળવવાની છે. તો આ મિનિટને પહેલા બધા હું ચેન્જ કેમાં કરું છું? કલાકમાં કરું છું. ઇટ મીન્સ કે આ જે છે 100/x +
200/y બરાબર 4 કલાક પ્લસ 10 મિનિટ ને કલાકમાં મેળવો એટલે કેટલા થઈ જશે 10/60. ઇટ મીન્સ કે આ મને જે આખો આન્સર મળશે એ મળી ગયો કલાકમાં. જો મેં મળી ગયું 6 4 24 24 + 1 ઇટ મીન્સ કે 25 25 ના છેદમાં 100 તો 100 ના છેદમાં x પ્લસ 200 ના છેદમાં y બરાબર 25 ના છેદમાં 6. હવે આ થઈ ગયો તમારો કલાક. ક્યાં રહે છે? ચલો સેમ ટુ સેમ આને પણ આ રીતનું સમીકરણ આપણે લઈ લઈએ. y ને આ બાજુ મૂકીએ, x ને પેલી સાઈડ. ઇટ મીન્સ કે આ થઈ ગયો તમારો 100y + 200x ના છેદમાં xy બરાબર 25 ના છેદમાં 6. 25 ના છેદ xy છે પેલી બાજુ લઈ લો. x ને પેલા લખું છું 200x + 100y બરાબર 25xy ના છેદમાં 6. હવે જો આ આખા સમીકરણને 4 વડે ભાગી શકું ના ભાગી શકું? આખા સમીકરણને કેટલા વડે ભાગું છું? 4 વડે. કેટલા વડે? 4. ચલો જે 4 વડે ભાગો એટલે મીન્સ કે શું થઈ જશે? 6 4 24 એટલે મીન્સ કે 60x થઈ ગયા પ્લસ 15 4 60 એટલે 15y થઈ ગયા બરાબર શું થઈ ગયું? xy. તો આ થઈ ગયું તમારું ફાઇનલ સમીકરણ નંબર 1. એવી રીતના હું સાઈડમાં બનાવું છું. આ આખા સમીકરણને 25 વડે ભાગી શકું ના ભાગી શકું? કેટલા વડે? 25 વડે ભાગું છું. 25 વડે ભાગો ઇટ મીન્સ કે 25 * 100 સોરી 25 200 છે તો કેટલા થશે? 8 થશે. 8x પ્લસ 25 400 ઇટ મીન્સ કે 4y બરાબર 25 25 ગયા એટલે xy ના છેદમાં સિમ્પલી મારી પાસે શું થઈ જશે? 6. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે ખાલી શું કરવાનું છે? સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. જો આને રફ કરી નાખું છું તો દાખલો જે છે હું અહીંયા સોલ્વ કરું છું. બરાબર? ચલો ફટાફટ ધ્યાન આપજો. આપણે સમીકરણ 1 ને છે જો અહીંયા મારી પાસે એકદમ નાનો આંક કેટલો છે? 15 છે. અહીંયા મારી પાસે કેટલા છે? 4 છે. યાની કે સમીકરણ 1 ને હું 4 વડે ગુણું, સમીકરણ 2 ને હું કેટલા વડે ગુણું છું? 15 વડે. કેટલા વડે? 15 વડે. તો જો મને આન્સર મળે છે. ચલો આને સમીકરણ 1 ને 4 વડે ગુણી અને સમીકરણ 2 ને 15 વડે ગુણી બાદબાકી કરતા. સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 15 વડે ગુણી બાદબાકી કરતા. ચલો ફટાફટ સમીકરણ 1 ને 4 વડે ગુણો. 6 4 24 છે એટલે 240x પ્લસ 15 4 60. એક મિનિટ. ચલો 15 4 કેટલા થઈ જશે? 60xy બરાબર આ તો સમીકરણ યુનિટ બની ગયું ને. ચલો કોઈ વાંધો નહીં તો પણ આપણે આન્સર લાવી દઈશું. બરાબર? હવે ઓલા સમીકરણને આપણે 15 વડે ગુણો એટલે 15 અઠ્ઠા 15 ગુણ્યા 8 8 5 40 8 ને 4 120. 15 અઠ્ઠા કેટલા થઈ ગયા? 120 પ્લસ 15 4 60y બરાબર ઓલાને 15 વડે ગુણો એટલે કેટલા થઈ જશે? 15xy ના છેદમાં 6. હવે આપણે શું કરવાનું છે? સિમ્પલી બાદબાકી કરવાની છે. યાની કે આ 240 માંથી 120 જાય એટલે કેટલા વધશે? 120 વધ્યા. 60y તો બની ગયા બરાબર. આ મારી પાસે કેટલા છે? 4xy માઈનસ 15xy ના છેદમાં 6. 6 4 કેટલા થઈ જશે? 24. 24 માઈનસ 15. જો આનો જે છે સિમ્પ્લિફિકેશન હું સાઈડમાં કરું છું. 6 4 24xy માઈનસ 15xy છેદમાં કેટલા થઈ જશે? 6. હવે 24 21 કે કેટલા થઈ ગયા? 9xy થઈ ગયા છેદમાં 6. યાની કે 3 દુ 6 અને 2 તેરી 6 3 તો જાય એટલે 3xy ના છેદમાં 2 આવશે. ચલો 120x બરાબર કેટલા થઈ ગયા? 3xy ના છેદમાં 2. જો x x બંને બાજુ થઈ ગયા. હવે આ કેટલા થઈ જશે? 4 3 120 થઈ ગયા. યાની કે 40 3 120 અને 2 ક્યાં જશે? ગુણાકારમાં જશે. મીન્સ કે 40 ગુણ્યા 2 બરાબર y. તો y બરાબર મને કેટલા મળી ગયા? 80 કિલોમીટર પ્રતિ અવર્સ. તો બસની ઝડપ તમને મળી ગઈ કેટલી? 80 કિલોમીટર પ્રતિ અવર્સ. એટલે આ 80 જે છે એ હું આપણે કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. ધારો કે હું આમાં મૂકી દઉં. ત્યાં સુધી તો સમીકરણ 1 માં y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા
ચલો સમીકરણ 1 પર શું છે sin x plus 15y બરાબર xy. ઓકે 80 મૂકી મીન્સ કે આ sin x તો એમને પ્લસ 15 એક મિનિટ હા 80 ઓકે 80 મૂકી કે 15 અટકા કેટલા થતા 120 અને પ્લસ 0 એટલે કે આ કેટલા થઈ ગયા 1200 બરાબર 100 સોરી એટલે એક પાછો આપણે લખવાનું થશે ને y ની કિંમત x એમનેમ અને y ની કિંમત કેટલી થઈ ગઈ 80 એટલે કે આ થઈ જશે મારી પાસે 80y સોરી 80x 80x ડન. ચલો હવે આપણે ખાલી શું કરીએ છીએ સિમ્પલી સાદું રૂપ. ચલો વિદ્યાર્થીઓ હવે આ શું છે sin xy સોરી sin છે ને પેલી બાજુ લઈ જઈએ મીન્સ કે અહીં કેટલા થઈ ગયા બરાબર 80x sin x. ચલો આનું સોલ્યુશન ખાલી અહીં લાવું છું. ડન. હવે 1200 mm બરાબર 80 sin એટલે કેટલા થઈ ગયા 20x થઈ ગયા. તો x બરાબર કેટલા થઈ જશે 1200 ભાગ્યા 20 1 મિનિટ ગયું એટલે 120 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 60 મીન્સ કે x બરાબર કેટલા આવશે 60 કિલોમીટર પ્રતિ અવર. તો અહીં છેલ્લે લખી નાખવાનું તમારે કે આમ ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ અવર અને બસની સરેરાશ ઝડપ કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો 80 કિલોમીટર પ્રતિ અવર. ઓકે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે આ સંપૂર્ણ વિડિયોમાં એકમ કસોટી 3 નું આખે આખું મેથ્સ નું પેપર જે છે આપણે